ગીરા ગુર્જરીની ચેનલમાં 34મા એપિસોડ નિમિત્તે આપનું સ્વાગત કરું છું. આજે 21મી જૂન. આ દિવસ મારા માટે જુદી રીતે પણ મહત્ત્વનો છે. આમ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એને બહુ પ્રસિદ્ધિ મળી, પરંતુ યોગાનુયોગ એ મારા દિવંગત ધર્મપત્નીનો જન્મદિવસ પણ છે. આજે હયાત હોત તો એમને 71મું વર્ષ બેઠું હોત. લગભગ 8.5 વર્ષના વિયોગ પછી પણ હું એમની હયાતી સતત અનુભવું છું. યોગ એક એવી વસ્તુ છે કે જે આપણને જોડે છે. યોજ ધાતુ ઉપરથી યોગ શબ્દ આવ્યો છે. એ રીતે એક તંતુ જાણે કે એમની સાથે સતત મારો જોડાયેલો રહે છે. આજે હમણાં જ મેં મારી એક નવલકથા એના પુનર્મુદ્રણનું આમુખ તૈયાર કર્યું અને એનું પણ શીર્ષક એવું આપ્યું, શ્વિત્રાનો પુનર્જન્મ. મને વર્ષો પહેલાં શ્વિત્ર નીકળ્યું હતું. શ્વિત્ર એટલે સફેદ ડાઘ. અને પછી એ સફેદ ડાઘ, ધારો કે કોઈ ઇન્ટર્નશીપ કરતી એક મેડિકલ ડૉક્ટર એની જાંઘ ઉપર એ સુંવાળી જગ્યાએ નીકળ્યું હોય તો એ કેવી માનસિકતા અનુભવે, એના ઉપરની મારી એ નવલકથા હતી. એનું પુનર્મુદ્રણ આર શેઠ કરી રહ્યા છે, એનો પણ આનંદ છે. અષાઢ મહિનો બહુ નજીકમાં જ આવી રહ્યો છે. આમ તો અષાઢ આવ્યા પહેલાં જ આપણા ત્યાં ચોમાસું શરૂ થઈ ગયું છે. અને ચોમાસું શરૂ થતાની સાથે અનેક વિટંબણાઓ પણ આપણે જોઈ. સૌથી મોટી વિટંબણા કે જે એર ઇન્ડિયાનું એરોપ્લેન જે ક્રેશ થયું અને એની અંદર અનેક જીવો એ નષ્ટ થયા, એમના અરમાનો સાથે નષ્ટ થયા, એ ખરેખર આપણા જીવનની એક બહુ જ મોટી કરુણાંતિકા કહેવાય. સાથે સાથે વિશ્વ આખું યુદ્ધના આરે ઊભું છે, એ પણ એક બીજી મોટી કરુણાંતિકા છે. ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે છેડાઈ જશે એનું કંઈ જ નક્કી નથી. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે કે યુક્રેન અને રશિયા વચ્ચે જે તણાવ છે અને જે યુદ્ધ ચાલી રહ્યું છે, એ યુદ્ધ ફેલાતું સમગ્ર વિશ્વને ક્યારે આવરી દે કશું જ નક્કી ન કહેવાય. ત્યારે એક તરફ આપણા શાંતિદૂતો, અને ભારત તો શાંતિદૂત તરીકે પ્રસિદ્ધ એવું એક રાષ્ટ્ર, જગતગુરુ, પરંતુ શાંતિદૂતોનું જાણે કે દુનિયાએ ક્યારેય સાંભળ્યું જ નહીં. અહીં બુદ્ધ થયા, મહાવીર થયા, અશોકે નરસંહાર કર્યા પછી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને શાંતિની એક મશાલ લઈને નીકળી પડ્યો. પરંતુ આપણે જોઈએ છીએ કે 2 વિશ્વયુદ્ધ થયા છે. આપણા મહાભારતના યુદ્ધ કરતાં પણ ઘણી મોટી સંખ્યામાં એ વિશ્વયુદ્ધોની અંદર માનવ બલિ અપાયો છે. અને હજી જાણે કે મનુષ્ય લોહી તરસ્યો જ રહી ગયો હોય એમ નવું ને નવું કંઈક ને કંઈક ગતકડું કાઢીને 2 દેશો વચ્ચે, 2 સરહદો વચ્ચે કંઈ ને કંઈ એવી નવી ઉપાધિ ઊભી થતી રહે છે. ઈરાન તો અખંડ ભારતનો પાડોશી દેશ. ઈરાન અને આપણી વચ્ચે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે. આ બંને ક્યારેક અખંડ ભારતના ભાગો હતા, આર્યાવર્તના ભાગો હતા. ઈરાન પણ એ આર્યાવર્તમાં જ આવતું હતું. ત્યારે એ ઈરાન કે જે આર્ય સંસ્કૃતિનો દેશ હતો, જેના રાજાને આર્ય મિહિર એવું એક ઉપનામ મળતું હતું, ત્યાં આજે ફરીથી એક જીવનું જોખમ લઈને લોકો જીવી રહ્યા છે. ત્યાં ભણતા વિદ્યાર્થીઓને આપણે એરલિફ્ટ કરીને પાછા લાવવા પડી રહ્યા છે. અને ખબર નહીં ક્યારે શું થશે એનો કશો જ અંદાજ આ ક્ષણે તો આપણે નથી મેળવી શકતા. પરંતુ સાથે સાથે એક આશા એવી બંધાય કે પ્રકૃતિ નિરંતર ચાલતી રહે છે, સમય નિરંતર ચાલતો રહે છે, એ કોઈની પરવા કરતો નથી. સૂરજ આથમે છે એનો એ અર્થ નથી કે બીજી સવારે સૂરજ ઉગવાનો નથી. એટલે માણસ હંમેશા
એક નવી આશા સાથે નવા યુગના મંડાણ કરતો રહે છે